છે હું ધોરણ 7માં ભણું છું। હું આજે તમારા બધાની સામે મારો વીબી ઇન્સ્ટિટ્યૂટનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું, તો તમે બધા શાંતિથી સાંભળજો। હું જ્યારે નવોદયમાં હતો ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે 2 મહિનાના વેકેશનમાંથી 1 મહિનો હું વીબી ઇન્સ્ટિટ્યૂટમાં જઈશ અને શાંતિથી ધ્યાનથી ભણીશ। જ્યારે હું આવ્યો ત્યારે અહીંયા મારા નવોદયના મિત્રો સિવાય બીજું કોઈ મિત્ર પણ ન હતું। ધીમે ધીમે બધા મિત્રો પણ બનવા લાગ્યા। જ્યારે હું નવોદયમાં હતો ત્યારે વીબી ઇન્સ્ટિટ્યૂટની જેમ અનેક ઇન્સ્ટિટ્યૂટના લોકો પોતાના ઇન્સ્ટિટ્યૂટના પ્રચારણ માટે આવ્યા હતા, તો પણ હું વીબી ઇન્સ્ટિટ્યૂટમાં જ આવ્યો, કેમ કે મારી નવોદયમાંથી આગલા વર્ષે અમુક વિદ્યાર્થીઓ વીબી ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા અને મેં જોયું કે જે વિદ્યાર્થીઓ વીબી ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા તે ધીમે ધીમે ભણવામાં ખૂબ જ આગળ વધી રહ્યા છે। તેથી હું વીબી ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે આવ્યો હતો ત્યારે મારું ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ થોડું કાચું હતું, પણ હર્ષ સર, મિથુન સર, વિશાલ સર, જયમિની મેમ અને બધા જ શિક્ષકગણની મદદથી મને તે બધા જ વિષયો સારી રીતે આવડી ગયા અને ખાસ કરીને શ્રુતિ મેમના ઇંગ્લિશ ગ્રામરના ક્લાસ લીધે મારું ઇંગ્લિશ ખૂબ જ સારું થઈ ગયું અને હવે હું થોડું ઇંગ્લિશ પણ બોલી શકું છું। અને અમારી સંભાળ રાખનારા અમારા રેક્ટર્સ જે અમારી હરેક તકલીફ દૂર કરતા હતા અને અમને સારી રીતે સંભાળ રાખતા હતા। હું લાસ્ટમાં એટલું જ કહું છું કે જે લોકોએ વીબી ઇન્સ્ટિટ્યૂટને આગળ વધારવા પોતાનો સહકાર આપ્યો છે તે બધાનો હું આભાર માનું છું। થેન્ક યુ।